હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફાઇનાઇટ વર્ડ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જયેશ સરવૈયા. આજે આપણે સ્વાધ્યાય 1.5 જે છે એની પહેલાં જે ગણેલા ઉદાહરણો આપ્યા છે પેજ નંબર 20થી લઈને તેનો ઉકેલ જોઈશું. ઓકે, તો ફર્સ્ટ તમારો જે પ્રોબ્લેમ છે એ છે અહીં ચોકટાની નીચે આપેલી સૂચના પ્રમાણે તૈયાર થતા સમીકરણો ચોકટામાં લખો અને સાર્થક અને સાક્ષીની ઉંમર શોધો. તો આ રીતે આપ્યું છે. ધારો કે આ વ્યક્તિ જે સાક્ષર છે, સાર્થક છે અને સાક્ષી બે વ્યક્તિ છે. જો તમે સાર્થક તરીકે હો તો સાર્થક કહે છે એની આજની ઉંમર x વર્ષ, સાક્ષીની આજની ઉંમર y વર્ષ. ઓકે, તો x વર્ષ અને y વર્ષ જે છે એ આજની ઉંમર છે સાક્ષી અને સાર્થકની. એના પરથી આપણે સમીકરણો બનાવીએ કે 4 વર્ષ પહેલાં સાક્ષીની ઉંમર સાર્થક કરતાં 3 વર્ષ ઓછી હતી. હવે 4 વર્ષ પહેલાં સાક્ષીની ઉંમર સાર્થક સાથે કમ્પેર કરીશ તો 4 વર્ષ પહેલાં બંનેની ઉંમર કેટલી હતી એ ગોતવી પડે. હવે જ્યારે પણ આપણે ભૂતકાળમાં જઈએ તો આપણી ઉંમર ઘટે એટલે માઇનસ કરવાના, અને એક જણનું નહીં કરવાનું, જેટલા પણ હોય એમાં બધાનું કરવું પડે. અત્યારે સાર્થક અને સાક્ષી છે તો બંનેના ઉંમર માઇનસ કરવા પડશે. કેટલા વર્ષ પહેલાં? 4 વર્ષ પહેલાં. આજની તમારી ઉંમર 25 વર્ષ હોય તો 4 વર્ષ પહેલાં 21 થાય, કેમ કે એમાંથી 4 માઇનસ કરશો તમે. 4 વર્ષ પછીની ગોતવાની હોય તો 29 થાય, કેમ કે તમે 4 ઉમેરશો. ઓકે, તો ભૂતકાળનું હોય તો માઇનસ કરવાનું અને ભવિષ્યનું હોય તો પ્લસ કરવાનું. સિમ્પલ લોજિક છે. તો 4 વર્ષ પહેલાં બંનેની ઉંમર કેટલી આવશે? ઓકે, સાર્થકની તમને સાક્ષીની કીધી છે તો સાક્ષીની લખીએ 4 વર્ષ પહેલાં. અત્યારે y હોય સાક્ષીની તો 4 વર્ષ પહેલાં y-4 થશે. આ ઉંમર કેવી છે તો સાર્થક કરતાં, પણ સાર્થકની આજની કરતાં નહીં, સાર્થકની તે વખતની ઉંમર કરતાં 3 વર્ષ ઓછી હતી. સાર્થકની તે વખતની એટલે 4 વર્ષ પહેલાંની. તો આજની ઉંમર સાર્થકની x હોય તો 4 વર્ષ પહેલાં કેટલી થાય? x-4 અને 3 વર્ષ ઓછી એટલે આ જે ઉંમર આવી એના કરતાં પાછી 3 વર્ષ ઓછી એટલે માઇનસ કરવાના. ઓકે, તો તમને સમીકરણ મળશે y-4 = x. ઓછા વત્તા 4 ને 3 7, અને આ -4 છે એને અહીંયા મોકલી દઈએ, +4 થઈ જશે. રાઈટ, આને હટાવી દઉં છું. તો હવે તમને શું મળશે? -x, આમાં x ને અહીંયા લાવ્યા માઇનસ થઈ ગયા, y ત્યાં ને ત્યાં છે એટલે +y = આનું શું આવે? ઓછા વત્તા 7માંથી 4 જાય તો 3, મોટી સંખ્યાની નિશાની. તો તમને સમીકરણ મળે છે. આને આમને આમ રહેવા દઈએ તો પણ ચાલે. x + y = -3. સિમ્પલ છે એકદમ. હવે આ વાળું કરીએ. સાર્થકની ઉંમર સાક્ષીની ઉંમરના બમણા કરતાં 8 વર્ષ ઓછી છે. તો સાર્થકની ઉંમર કેટલી? x. તો x એ સાક્ષીની ઉંમર, તો સાક્ષીની ઉંમર કેટલી? y. એના બમણા એટલે 2 સાથે ગુણવાના. બમણા કરતાં 8 વર્ષ ઓછી, હજી ઓછા કરો 8 વર્ષ ઓછી છે. આ એક સમીકરણ મળે છે. હવે અહીંયા આવીએ. સાર્થક અને સાક્ષીની આજની ઉંમરનો સરવાળો 25 વર્ષ, એટલે કે x અને y જે આજની ઉંમર છે એનો સરવાળો કરીએ તો કેટલા આવે? 25 years. તો આ 3 સમીકરણ એકચ્યુઅલી આપણને આપ્યા છે. આપણને ફક્ત 2 જ સમીકરણની જરૂર છે ઉકેલ કરવા માટે. ઓકે, કોઈ પણ 2 સમીકરણ લઈને આપણે ઉકેલ શોધી શકીએ. તો આપણે એક કામ કરી શકીએ, આ 2 સમીકરણ લઈ લઈએ. સમીકરણ 1 અને આને આપણે 2 નંબર આપીએ અને 3 નંબર આપીએ. ઓકે, તો સમીકરણ 2 ને સમીકરણ 1 કયું છે આપણું? 1 એટલે કે -x + y = -3. સમીકરણ 2 કયું છે? x = 2y -8. તો આને ગોઠવી નાખીએ કે x આ -2 અહીંયા આવે. ઓકે, 2y અહીંયા આવે તો માઇનસ થઈ ગયા, = -8. અને સમીકરણ 3 નંબરનું જોતું હોય તો કેટલું છે? x + y = 25. તો તમે કોઈ પણ સમીકરણ લઈ શકો છો. હું સમીકરણ 1 અને 3 લઉં છું. ઓકે, સમીકરણ 1 અને 3ની અંદર જુઓ, આ સમીકરણ અને આ સમીકરણ, એની અંદર તમે
એક્સને ઉડાડી શકો, કેમ કે એક માઇનસ છે એક પ્લસ છે, એક્સ આરામથી ઉડી જાય. તમે આ લો તો પણ ચાલે. તો આ અને આ લઈએ જ્યારે એક્સને ઉડાડવું હોય તો સરવાળો કરવો પડે, કેમ કે આ માઇનસ છે આ પ્લસ છે. અલગ અલગ નિશાની છે. અલગ અલગ નિશાની આવે ત્યારે સરવાળો કરવાનો. તો અહીંયા લખીએ સમીકરણ 1+3. તમે 1 અને 2 કરશો તો પણ ચાલશે. -x + y = -3 x + y. x + y = 25. સરવાળો કરીએ તો આ ઉડી ગયા માઇનસ પ્લસ. y અને y 2y વત્તા ઓછા 25 માંથી 3 જાય તો 22. મોટી સંખ્યાની નિશાની. તો y કેટલા આવશે? 22/2. 11 દુ 22. તો y આપણને મળી ગયા 11 વર્ષ, જે સાક્ષીની ઉંમર મળી ગઈ. હવે y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. આપણે સમીકરણ જોઈએ તો 3માં મૂકીએ. સમીકરણ 3માં y = 11 મૂકતા તો શું મળશે? x + y 25. x + y = 25. x + y ની કિંમત 11 = 25. x = 25 - 11. x = 25 માંથી 11 જાય તો 14. તો તમે લખી શકો કે સાર્થકની આજની ઉંમર = x. x એટલે કેટલા? 14 વર્ષ. અને સાક્ષીની આજની ઉંમર એટલે y. y એટલે કેટલા આવી ગયા? 11 વર્ષ. હવે આપણે આગળનો દાખલો જોઈએ તો એક લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર છે. લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં 2 સેન્ટીમીટર વધારે છે. તો લંબાઈ પહોળાઈ શોધો. તો પરિમિતિ તમને આપેલ છે, લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં. નોર્મલી આવા દાખલામાં ઇઝી રસ્તો શું છે કે જે કમ્પેરિઝન જે કરેલું હોય, તુલના, એમાં કરતા શબ્દ જેની નજીક હોય ને એને ધારવાનો. જેમ કે તમને આપેલ છે લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં. તો કરતા શબ્દ પહોળાઈની નજીક છે અને લંબાઈ શબ્દ થોડો દૂર છે. તો પહોળાઈને પહેલાં ધારવાનું ઇઝી પડે, બાકી એવું જરૂરી નથી. ઓકે, તો આની અંદર જોઈએ આપણે લંબચોરસ છે એક. ઓકે, તો લંબાઈ આપણે x ધારીએ અને પહોળાઈ એટલે બ્રેડ તેને y ધારીએ. કોઈ પણ ધારી શકાય. ઓકે, તો ધારો કે લંબચોરસમાં લંબાઈ = x. તમને બધું સેન્ટીમીટરમાં આપેલ છે, સેન્ટીમીટર. અને પહોળાઈ = y સેન્ટીમીટર. ઓકે, હવે પરિમિતિ આપેલ છે પહેલા સ્ટેપની અંદર. પરિમિતિ, તો પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે કે લંબચોરસની પરિમિતિ કેટલી આપી છે આપણને? પરિમિતિ છે 40 સેન્ટીમીટર. ઓકે, તેનું સૂત્ર મૂકીએ. લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, = 40. 2 લંબાઈ કેટલી છે? x. ઓકે, આવી રીતે બી લખી શકાય, l અને b. તો લંબાઈ તમારી x અને આ y = 40. તો 2 ને ત્યાં મોકલી દો. x + y = 40/2. ઉડી ગયા 20 સાથે કેન્સલ. x + y = 20. પહેલું સમીકરણ. બીજામાં કહે છે લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં. તો લંબાઈ કેવી છે? હવે તમને નવું આપે છે કે લંબાઈ કેવી છે? કેવી છે એટલે = પહોળાઈ. પહોળાઈના બમણા કરવાના એટલે કેટલા હારે ગુણવાના? એને 2 વડે. ઓકે, 2 સાથે ગુણાકાર કર્યો, એના કરતાં વધારે છે. કેટલી વધારે? તો પ્લસ, ઓછી આવે તો માઇનસ. વધારે તો પ્લસ કર્યા 2 સેન્ટીમીટર વધારે. તો આને હું વાંચું છું, જે શબ્દમાં લખેલ છે એ ગણિતમાં લખ્યું છે કે લંબાઈ પહોળાઈના બમણા. બમણા એટલે 2 ગણા, 2 સાથે ગુણવાના. બમણા કરતાં 2 સેન્ટીમીટર વધારે છે. આવી રીતે લખાય. તો લંબાઈ એટલે x
ઇક્વલ ટુ પહોળાઈ વાય પ્લસ 2. તો 2y ને આ સાઈડ લાવીએ તો માઇનસ થઈ જશે, પ્લસમાંથી માઇનસ થઈ જશે ને 2 એમને એમ જ. આ તમને સમીકરણ 2 મળે. હવે તમે વાયને ઉડાડવા માગતા હોય તો તમારે સહગુણક સરખા કરવા માટે 2 સાથે કરવું પડે ગુણાકાર, અને તમે એક્સને ડાયરેક્ટલી ઉડાડો તો ડાયરેક્ટ માઇનસ કરવું પડે, કેમ કે આ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે. બરાબર. આ લોકો ચોપડીની અંદર ડિટર્મિનન્ટથી કરેલું છે, તો હું પણ એ રીતે તમને બતાવું છું. તો ડિટર્મિનન્ટ હવે યાદ કરો. તમારા સૌથી પહેલાં તો સમીકરણ ગોઠવેલા હોવા જોઈએ. ax પ્લસ બીવાય ઇક્વલ ટુ સી ગોઠવેલું છે, ax પ્લસ બીવાય ઇક્વલ ટુ સી આ પણ ગોઠવેલું છે. તો હવે આપણે ડી ડીએક્સ ડીવાય ગોતીએ. બરાબર. તો ડી કેવી રીતે મળે? ડી ગોતવા માટે તમારે એક્સના સહગુણક લખવાના બધા અને વાયના લખવાના. ઓકે. તો અહીંયા એક્સના સહગુણક અને અહીંયા વાયના. એક્સનો સહગુણક અહીંયા 1, અહીંયા પણ 1, તો 1 અને 1 લખ્યા. પછી વાયનો સહગુણક અહીંયા 1 છે અને અહીંયા -2 છે. અથવા તમે આવી રીતે કરો, અહીંથી 1 1 ઉપાડીને અહીંયા મૂકી દીધા, અહીંથી 1 અને -2 ઉપાડીને અહીંયા મૂકી દીધા. તો હવે યાદ કરો, અહીંથી આને ગુણાકાર 1 ગુણ્યા -2, પછી માઇનસ કરવાના, પછી અહીંયા જઈને 1 સાથે પાછું 1. ઓકે. તો ગુણાકાર કરો 2 એકુ 2 પ્લસ માઇનસ માઇનસ, પછી આ ઓછા 1 એકુ 1, તો કેટલા આવે? -3. ડી ઇક્વલ ટુ -3 આવે છે. હવે ડીએક્સ ગોતીએ. ડીએક્સની રીત એવી છે કે તમારે અહીંયા જે એક્સના સહગુણક હતા અને વાયના સહગુણક હતા, ડીએક્સ ગોતતી વખતે એક્સની જગ્યા બદલી નાખવાની. એની જગ્યાએ શું લખવાનું? આ વાળું 20 અને 2. તો આ 1 1ની જગ્યાએ આવશે 20 અને 2. વાયને ચેન્જ નહીં કરવાનું. જ્યારે એક્સનું શોધો ત્યારે વાય એમને એમ જ રહે, 1 અને -2. હવે ગુણાકાર કરો 20 ગુણ્યા -2, 20 સાથે -2 ઓછા 2 ગુણ્યા 1. આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો, આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો. તો 2 × 1, 20 દુ 40 અને આ પ્લસ માઇનસ માઇનસ, ઓછા 2 એકુ 2, ઓછા ઓછા વત્તા 40 ને 2 42. ઓકે. હવે ડી વાય ગોતીએ. ડી વાય માટે પણ એવા જ નિયમ. ડીની અંદર એક્સ વાળી વસ્તુ સેમ જ રાખવાની. ઓકે. અને આ વાય વાળી જે વસ્તુ છે એને હવે ચેન્જ કરો. એની જગ્યાએ 20 અને 2 લખવાના. તો અહીંયા આવશે 20 અને 2. તો શું આવે? 1 આવી રીતે કરો ગુણાકાર, 1 ગુણ્યા 2, પછી માઇનસ અને આ બંનેનો ગુણાકાર. ઓકે. આવી રીતે ચોકડીમાં 1 ગુણ્યા 20. તો 2 એકુ 2 ઓછા 20 એકુ 20, તો વત્તા ઓછા ઓછા 20માંથી 2 જાય તો 18 અને મોટી સંખ્યાની નિશાની. આ તમને ડી વાય મળ્યું. તો હવે તમને એક્સ અને વાય કેવી રીતે મળે? એક્સ ઇક્વલ ટુ ડીએક્સ અપોન ડી અને વાય ઇક્વલ ટુ ડી વાય અપોન ડી. ડીએક્સ કેટલા છે? -42 અને આ છે -3. તો આવડી ગયા. એક્સ ઇક્વલ ટુ 42 અપોન 3. હવે વાય ઇક્વલ ટુ ડી વાય અપોન ડી. તો ડી વાય કેટલા? -18/-3. આવડી ગયા. 6 તેરી 18. તો વાય ઇક્વલ ટુ 6. તો તમને ઉકેલમાં શું લખવાનું? લંબાઈ અને પહોળાઈનો દાખલો છે. લંબાઈ ઇક્વલ ટુ એક્સ, એક્સ ઇક્વલ ટુ 42/3 સેન્ટીમીટર અને પહોળાઈ ઇક્વલ ટુ વાય એટલે કેટલા મળ્યા? 6 સેન્ટીમીટર. તો હવે નેક્સ્ટ દાખલો લઈએ. આમાં ઘડિયાળના સેલ વિશે દાખલો છે. મારી પાસે કેટલીક કાંટાવાળી ઘડિયાળો છે, રિસ્વોચ છે, કેટલીક ડિજિટલ ઘડિયાળ છે. હું સસ્તા દરે વેચીશ. તો પહેલા દિવસે જ્યારે વેચાણ કર્યું તો કાંટાવાળી ઘડિયાળ 11 વેચાણી, ડિજિટલ ઘડિયાળ 6 વેચાણી અને કેટલા મળ્યા? 4,330 રૂપિયા. બીજે દિવસે જ્યારે વેચાણ કર્યું તો કાંટાવાળી ઘડિયાળ 22 વેચાણી, ડિજિટલ વોચીસ 5 વેચાણી. ટોટલ આવક કેટલા મળ્યા તમને? 7,330. તો મેં વેચેલા દરેક પ્રકારની ઘડિયાળ એટલે કાંટાવાળી અને ડિજિટલની કિંમત એટલે એકની કિંમત કેટલી? કાંટાવાળી ઘડિયાળની એકની કિંમત કેટલી અને ડિજિટલ ઘડિયાળની એક કિંમત કેટલી? તો આપણે એ ધારી લઈએ. ધારો કે જે પૂછ્યું હોય એ ધારવાનું. ધારો કે કાંટાવાળી ઘડિયાળની કિંમત
एक्स रुपया અને ડિજિટલ ઘડિયાળની કિંમત વાય રૂપિયા. ઓકે, હવે તમને આવક આપી છે તો આ એક ઘડિયાળની કિંમત છે એક્સ અને આ એક ડિજિટલ ઘડિયાળની કિંમત છે. તો એવી 11 વેચાણી હોય તો આવક કેટલી થાય? આની એકની એક્સ હોય તો 11ની આવક થાય 11 ગુણ્યા એક્સ એટલે 11x. એવી રીતે એક ઘડિયાળ જ્યારે ડિજિટલ વેચો તો વાય રૂપિયા મળે. 6 વખત વેચો, 6 વેચો તો 6 ગુણ્યા વાય મળે એટલે કે 6y. એટલે કે 11 વાળી રકમ અને 6 વાળી રકમનો ટોટલ તમને આપ્યો છે. તો પહેલી શરત પહેલા દિવસે લખીએ આપણે. ઓકે, પહેલા દિવસે તમારી કાંટાવાળી જે ઘડિયાળ છે 11 વેચાણી તો એક્સ રૂપિયાની હોય તો ટોટલ તમને 11x રૂપિયા મળે. ઓકે, 11 ગુણ્યા એક્સ 11x. અને ઉપરથી કેટલી વેચી? 6 ઘડિયાળ વેચી ડિજિટલ. તો વાય રૂપિયાની એક હોય તો 6નો ટોટલ આવે તમારો 6y. આ બંને ઘડિયાળ વેચીને ટોટલ કેટલું થાય? આનો સરવાળો અને આનો સરવાળો કેટલો રૂપિયા આવે તમને? 4330 રૂપીસ. હવે આમાંથી નોર્મલી કોમન નીકળતા હોય તો કાઢી લેવાના, સિમ્પલ પડે. પણ અત્યારે 11 અને 6 માંથી કંઈ કોમન નીકળતું નથી એટલે આ આપણું પહેલું સમીકરણ થશે. એવી રીતે આપણે બીજા દિવસે જોઈએ. ઓકે, અહીંયા લખી નાખો. બીજા દિવસે તો બીજા દિવસે કેવું? 22 વેચી, એક વેચો તો x રૂપિયા મળે, 22 વેચો તો 22 ગુણ્યા x એટલે કે કેટલા મળે? 22x. એવી રીતે ડિજિટલ વોચ એક વેચો તો y રૂપિયા મળે, 5 વેચો તો 5 ગુણ્યા y એટલે 5y રૂપિયા મળે. આ જે રૂપિયા મળ્યા એનું ટોટલ માર્યું તો કેટલા રૂપિયા મળ્યા બીજા દિવસે? 7330 રૂપિયા. આ બીજું સમીકરણ. હવે આ બંનેને ઉકેલવાનું. તો વાયને ઉકેલવા જશો તો તમારે 6 અને 5નો લસા જે છે 30 લાવવા પડે. અહીંયા 30 લાવવા માટે આખાને 5 વડે ગુણો, અહીંયા 30 લાવવા માટે આખાને 6 વડે ગુણો. પણ તમે એક્સ પર ધ્યાન આપો. એક્સમાં 11 અને 22 છે તો લસા આવી ગયો 11 અને 22નો લસા થાય 22. 22 અહીંયા લાવવા નહીં પડે કેમ કે ઓલરેડી છે. અહીંયા લાવવા માટે ફક્ત 2 વડે ગુણવાના. તો આ સિમ્પલ પડે એટલા માટે સમીકરણ 1 ગુણ્યા 2 કરતું. સમીકરણ 1 ને 2 વડે ગુણતા તો કેવું મળે? 22 અને 22x આને 2 હારે ગુણો તો 12 આવે ઇક્વલ ટુ આને 2 વડે ગુણો. ઓકે, મોઢે પણ કરી શકાય. તમારા માટે હું સાઈડમાં કરીને બતાવું છું. 0 3 દુ 6 3 દુ 6 અને 4 દુ 8 8660 8660 રૂપિયાનું જે આ બેલેન્સ આવે છે. ઓકે, તો તમારું આ સમીકરણ 3 થયું. હવે તમે એક્સને ઉડાડવા માટે કંઈક કરો. અહીંયા 22 છે, અહીંયા 22 છે. કેવી રીતે ઉડાડશો વિચાર કરો. તો આની નિશાની પ્લસ છે, આની નિશાની પ્લસ. સમીકરણની અંદર સરખી નિશાની આવે તો બાદબાકી કરવાની મેં કીધું હતું તમને. સમીકરણ 2 અને 3ની બાદબાકી માઇનસ કરો. સમીકરણ 2 ઓછા સમીકરણ 3. સમીકરણ 2 એટલે 22x પ્લસ 5y ઇક્વલ ટુ 7330 અને અહીંયા છે 22x પ્લસ 12y ઇક્વલ ટુ 8660. હવે માઇનસ કરો ત્યારે બધી નિશાની બદલાઈ જાય. ઓકે, તો નિશાની બદલો. આની પ્લસ છે તો માઇનસ થઈ જશે, પ્લસ માઇનસ થઈ જશે. આ પણ પ્લસ છે પણ હવે માઇનસ થઈ જશે. તો ઉડાડો. આ પ્લસમાં અને માઇનસમાં ઉડી ગયા. હવે 12ની નિશાની પ્લસ નથી માઇનસ છે તો શું આવે? વત્તા ઓછા ઓછા. 12માંથી 5 જાય તો 7y મોટી સંખ્યાની નિશાની ઇક્વલ ટુ આ પણ વત્તા ઓછા ઓછા. તો આમાંથી આને બાદ કરવાના. મોઢે પણ કરી શકો તમે. 7330 માઇનસ કરો. 0 6 માંથી 3 જાય તો 3, 6 માંથી 3 જાય તો 3, 8 માંથી 7 જાય તો 1. તો કેટલા આવ્યા? 1 3 3 અને 0 મોટી સંખ્યાની નિશાની. y ઇક્વલ ટુ 1330 છેદમાં -7. તો આને ઉડાડો. ઉડી ગયા. 7ના ગળેમાં 133 ડેફિનેટલી આવતા જ હશે. તો 1330 ભાગ્યા 7 કરો. 7 એકુ 7 કેટલા વધે? 6. 13માંથી 7 જાય તો 6 અને 7 9 63
આ 0 નીચે ઉતાર્યો, એને ઉપર લખો 190. ઓકે, 190. તો વાય કેટલા આવ્યા? 190 રૂપીસ. વાયની કિંમત મળી. એક્સની કિંમત ગોતવા માટે સિમ્પલ કોઈ બી સમીકરણ આપણે આ લઈએ. સમીકરણ 1માં મૂકીએ. સમીકરણ 1માં વાય ઇક્વલ ટુ 190 મૂકતા તો 11x પ્લસ 6y ઇક્વલ ટુ 4330. 11x પ્લસ 6 yની કિંમત 0. 11x પ્લસ 0 ગુણ્યા 6 એટલે 0 આવે. 19 છંગ કેટલા થાય? 114 થાય. 20 છંગ 120, એમાંથી 6 બાદ કરી દીધા, ઇક્વલ ટુ 4330. 9 આવે તો આનો ગુણાકાર કરીને જોઈ લેજો. 11x ઇક્વલ ટુ 4330 માઇનસ 1140. તો આ બાદ બાકી સાઈડમાં કરીએ. 4330 ઓછા 1140. આમાંથી આ જાય તો 0. 3માંથી 4 ન જાય તો મેં આને 13 કરી નાખ્યા 10 કો લઈને, આને કરી નાખ્યા 2. 13માંથી 4 જાય તો 9, 2માંથી 1 જાય તો 1, અને 4માંથી 1 જાય તો 3. 3 1 9 અને 0. 11x ઇક્વલ ટુ, તો હવે x ઇક્વલ ટુ 3190 છેદમાં 11. 11 વડે ભાગાકાર કરી જોઈએ આપણે. ઓકે, 11 વડે ભાગાકાર કરીએ. 3190. 11 તેરી 33 નતા હતા તો 11 દુ 22. 31માંથી 22 જાય તો 9, અને આ 9. 11 9 99, અને આ 0. 11 9 99. આ 0 નીચે ઉતાર્યો, 0 ઉપર ચડાવતો. x ઇક્વલ ટુ 290. તો તમે જવાબમાં લખી શકો કે કાંટાવાળી ઘડિયાળની કિંમત કેટલી છે? x, એટલે કે x ઇક્વલ ટુ 290 રૂપીસ. એવી રીતે ડિજિટલ ઘડિયાળની કિંમત કેટલી છે? y, એટલે y કેટલા આવ્યા હતા આપણા? 190 રૂપીસ. તો હવે આપણે આગળનો દાખલો જોઈએ. હોડીવાળો દાખલો છે. તો સમજો આ પ્રવાહની દિશા છે, આ પ્રવાહની વિરુદ્ધ દિશા છે, અને આ હોડી છે. ઓકે, તો 6 કલાકવાળો એક ભાગ આપ્યો છે અને એક 13 કલાકવાળો ભાગ આપ્યો છે. તો 6 કલાકની અંદર શું થાય છે કે 6 કલાકમાં હોડી જે છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 16 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 24 કિલોમીટર જાય છે. આ પહેલું. હવે બીજું છે કે 13 કલાકમાં આ હોડી વિરુદ્ધ દિશામાં 36 અને પ્રવાહની દિશામાં 48 કિલોમીટર જાય છે. તો પછી હોડીનો શાંત પાણીમાં વેગ અને પ્રવાહનો વેગ કેટલો? એટલે બે વસ્તુ છે. એક તો હોડીનો પોતાનો વેગ, પોતાનો એટલે કે શાંત પાણીમાં પાણી હલનચલન નથી કરતું, હોડી પોતે હલનચલન કરે છે, આગળ જાય છે. તો હોડીનો વેગ કેટલો અને ખાલી પ્રવાહનો પોતાનો વેગ કેટલો? ઓકે, આ રીતે ગોતવાનું છે. તો આપણે આ રીતે કરીએ. પહેલા તો આપણે અહીંયા લખી લઈએ કે કેટલા સમયમાં 6 કલાકમાં 6 કલાક છે. ઓકે, એની અંદર શું થાય છે? કેટલું છે કે 48. 6 કલાકની અંદર 48 નથી, સોરી, વિરુદ્ધ દિશામાં 16 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 24 કિલોમીટર જાય છે. ઓકે, એવી રીતે અહીંયા 13 કલાકમાં તો હવે આની અંદર આપણે જે આપણને માહિતી આપી છે એને જરા લખી લઈએ. તો અહીંયા જે સમય આપણે લખીએ, સમય 6 કલાકની અંદર શું થાય છે કે વિરુદ્ધ દિશાની અંદર 16 કિલોમીટર જાય છે અને પ્રવાહની દિશામાં 24 કિલોમીટર. હવે બીજો આપ્યો છે સમય, કયો આપ્યો છે આપણને? તો
13 કલાક. 13 કલાકમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 36 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 48 કિલોમીટર. બસ એટલી માહિતી આપી છે આપણને. એના પરથી શાંત પાણીમાં હોડીનો વેગ અને પ્રવાહનો વેગ કેટલો બતાવવાનો. તો ધારો કે હોડીનો શાંત પાણીમાં વેગ કેટલો? 1 કિલોમીટર પ્રતિ કલાક. આ હોડીનો પોતાનો વેગ છે. હવે બીજું આપણે પ્રવાહનો વેગ જોઈએ છે. પ્રવાહનો વેગ આપણે ધારીએ y કિલોમીટર પ્રતિ કલાક. હવે હોડી જે છે બે રીતે ટ્રાવેલ કરે છે. એક તો પ્રવાહની દિશામાં જાય છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો આ બંને વખતે હોડીના વેગમાં એક તો વધારો થાય અને એક ઘટાડો થાય. વધારો ક્યારે થાય? જ્યારે પ્રવાહની દિશામાં હોડી ભાગે તો હોડીનો વેગ અને પ્રવાહનો વેગનો સરવાળો થઈ જાય, વધી જાય વેગ. અને જ્યારે હોડી રિવર્સ ડાયરેક્શનમાં જાય, ઊંધા ડાયરેક્શનમાં જાય, ત્યારે એનો વેગ ઘટી જાય છે. ઓકે, તો બાદબાકી કરવી પડે. તો હવે આપણે લખીએ હોડીનો પ્રવાહની દિશામાં વેગ. તો હોડીનો પ્રવાહની દિશામાં વેગ જે હશે આ વેગનો સરવાળો હોડીનો પોતાનો વેગ અને પ્રવાહનો વેગ થશે. તો x + y કિલોમીટર પ્રતિ કલાક થશે. અને હોડીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં વેગ, તો આમાં માઇનસ કરવાનો. હોડીનો વેગ માઇનસ પ્રવાહનો વેગ. ઓકે, આટલી માહિતી જમા થઈ. હવે આપણી પાસે સમય છે અને આ વાળું જે છે અંતર છે. તો આ જે ટોટલ સમય લાગ્યો છે 6 કલાક, એ જવાનો અને પાછો આવવાનો, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવાનો, પાછો પ્રવાહની દિશામાં આવવાનો સમય છે. તો આના માટે કેટલો સમય લાગ્યો, આના માટે કેટલો સમય લાગ્યો, બંને સમયનો સરવાળો કરીએ તો 6 કલાક થશે. એવી રીતે આમાં 36 કલાક જવામાં અને પાછો 48 કલાક આવવામાં જે ટોટલ સમય લાગે એનો સરવાળો 13 કલાક થશે. તો આપણે આ સમય ગોતવો પડશે. તો હવે આપણે શું કરીએ, આ સમય ગોતીએ. ઓકે, તો આ સમય છે વિરુદ્ધ દિશામાં જવા માટે. હવે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો 16 કિલોમીટર વિરુદ્ધ દિશામાં જવા માટે લાગેલો સમય. તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ, અથવા અહીંયા વેગ શબ્દ છે. ઓકે, અંતર છેદમાં વેગ. તો 16 કિલોમીટર અંતર કાપ્યું એને, અહીંયા 16 લખી નાખીએ આપણે. અને વેગ, હવે વિરુદ્ધ દિશામાં વેગ આપણે હમણાં ગોતી નાખીએ. હોડીનો પ્રવાહની દિશામાં અને વિરુદ્ધ દિશામાં વેગ કેટલો છે? x - y. તો અહીંયા લખવાનું x - y. અને આ સમય છે એટલા માટે કલાકમાં આવશે. બરાબર, કલાકમાં છે. તો આ વિરુદ્ધ દિશાનું થઈ ગયું. હવે 24 કિલોમીટર એ પ્રવાહની દિશામાં જાય છે. તો 24 કિલોમીટર પ્રવાહની દિશામાં જવા માટે લાગેલો સમય. પ્રવાહની દિશામાં જવા માટે કેટલો સમય લાગશે? તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ અથવા વેગ. તો અંતર કેટલું કાપ્યું એને? 24 કિલોમીટર, રાઈટ. અને વેગ, પ્રવાહની દિશામાં વેગ કેટલો? x + y કલાક લાગશે. તો 16 કિલોમીટર જવા માટે એટલો કલાક લાગ્યા, રાઈટ, આ વાળા. અને 24 કિલોમીટર માટે એટલા કલાક લાગ્યા. એ બંને કલાકનો સરવાળો કેટલો આવે? 6 કલાક. કેમ કે 6 કલાકમાં જઈને આવ્યા, પાછા વિરુદ્ધ દિશામાં ગયા, પ્રવાહની દિશામાં આવી ગયા. એનો મતલબ આ બંનેનો સરવાળો કેટલો આવશે? 6 કલાક. તો અહીંયા લખશું માટે જવાનો સમય, અથવા આપણે યોગ્ય રીતે લખીએ વિરુદ્ધ
દિશામાં જવાનો સમય વત્તા પ્રવાહની દિશામાં જવાનો સમય કેટલો થશે? 6 કલાક. તો વિરુદ્ધ દિશામાં જવા માટે 16 કલાક લાગ્યા, સોરી 16/x - y લાગ્યા, અને પ્રવાહની દિશામાં 24/x + y અને ટોટલ 6 કલાક લાગી ગયા. બરાબર. હવે સેમ વસ્તુ આપણને આપી છે. હવે 6 ના 13 થઈ ગયા, 16 ના 36, 24 ના 48, બાકી બધું સેમ જ છે. તો તે જ રીતે કરીને આપણે પાછું લખી શકીએ, કેમ કે આ બધી વાત પાછી રીત કરવી પડે. 36 અહીંયા લખવા પડે. 36 કિલોમીટર વિરુદ્ધ દિશામાં જવા માટે લાગેલો સમય 36/x - y. પછી અહીંયા 48 આવશે. 48 કિલોમીટર પ્રવાહની દિશામાં જવા માટે લાગેલો સમય 48/x + y. પછી એ વસ્તુ અહીંયા આવી જશે. 6 ના થઈ જશે 13, એટલે ડાયરેક્ટલી લખી શકીએ કે 36/x - y પ્લસ 48/x + y = 13 કલાક. ઓકે. તો હવે આ સમીકરણ કેવા થઈ ગયા? અત્યારે આ રેખિક સમીકરણ નથી, તો આપણે ધારવું પડશે આની અંદર. ઓકે, તો ધારી લઈએ. ધારો કે 1/x - y = a અને 1/x + y = b. ઓકે. તો હવે સમીકરણ કેવું બની જશે? આ આપણું પહેલું સમીકરણ હોય અને આ બીજું હોય, તો સમીકરણ કેવું બની જશે? આને આપણે છૂટું પાડેલું છે એમ સમજીએ. 16 અલગ લઈ લઈએ તો 1/x - y, 1/x - y a થઈ ગયા, પ્લસ 24 હટી ગયા તો શું બચ્યું? 1/x + y. પણ 1/x + y કેટલા છે? b = 6. હવે આ વાળું 36 સાઈડમાં લઈ લીધા મેં, તો 1/x - y બચે, એટલે એ 48 સાઈડમાં લઈ લીધા તો શું બચ્યું? 1/x + y. 1/x + y ની જગ્યાએ લખવાનું b = 13. તો આ 3 અને 4 નંબરનું સમીકરણ. હવે આને ઉડાડવાનું મારે, તો કઈ રીતે ઉડશે? સમજો કે આપણે 24/48 નું પકડીએ. 24 દુ 48, અહીંયા 2 વડે ગુણવા પડે. સમીકરણ 3 × 2 કરીએ. ઓકે, તો શું મળે? 16 દુ 32a પ્લસ 24 દુ 48b = 6 દુ 12. તો હવે આપણે શું કરીએ? આ સમીકરણ અને આ સમીકરણ લઈએ. એમાં આપણે 48 ને ઉડાડવા માટે શું કરવું પડે? બંને પ્લસ છે, સરખી નિશાની હોય તો બાદબાકી કરવાની. સમીકરણ 4 - 5 કરીએ. સમીકરણ 4 - સમીકરણ 5 કરો તો 36a પ્લસ 48b = 13, અને પાંચમું છે 32a પ્લસ 48b = 12. તો માઇનસ કરીએ. આ બધી નિશાની બદલાઈ જશે, રાઈટ? આની પણ માઇનસ, આની પણ માઇનસ, અને આ માઇનસ થઈ ગયા. તો નવી નિશાની પ્રમાણે શું થશે? આ ઉડી ગયા. 13 માંથી 12 જાય તો 1 આવે, 36 માંથી 32 જાય તો 4a. તો a કેટલા મળશે? 1/4. ઓકે. તો b ગોતવા માટે શું કરવાનું? હવે કોઈ પણ એક સમીકરણ લઈ લઈએ. સમજો ત્રીજું લઈએ. સમીકરણ 3 માં આપણે a ની કિંમત મૂકીએ. a = 1/4 મૂકતા તો 16a પ્લસ 24b = 6. તો 16 a ની કિંમત 1/4 પ્લસ 24b = 6. 4 ચોક 16. તો 4 પ્લસ 24b = 6. 24b = 6 minus 4. ઓકે. 24b = 6 માંથી 4 જાય તો 2. b = 2/24 આવશે 12. તો b = 1/12. ઓકે. હવે
a ની અને b ની કિંમત કેટલી? તો 1/x - y = x. 1/x - y = a. 1/x - y = a એટલે કેટલા? 1/4. ઉલટ ક્રિયા કરો, x - y = 4. આ સમીકરણ નંબર 6. હવે 1/x + y = b. 1/x + y = b કેટલા? 1/12. તો ઉલટ ક્રિયા કરીએ, x + y ઉપર જશે અને 12 પણ ઉપર જશે. તો આ મળી ગયું સમીકરણ નંબર 7. રાઈટ. હવે સમીકરણ 6 અને 7 ને કેવી રીતે ઉકેલશો? y ને ઉડાડવા ઈઝી પડે. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. સરવાળો અલગ અલગ નિશાની એટલે સરવાળો કરશું આપણે. તો સમીકરણ 6 વત્તા સમીકરણ 7 કરીએ. x - y = x + y = x - y છે 4, x + y છે 12. સરવાળો કરીએ, આ ઉડી ગયા. x + x 2x, 12 ને 4 16, x = 16/2 8. તો માટે x કેટલા આવ્યા? 8. હવે x = 8 સમીકરણ કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ આપણે. 7 માં મૂકીએ. મૂકતા x + y = 12, 8 + y = 12 માટે y = 12 - 8, y = 4. તો આન્સર મળી ગયો આપણને. x એટલે કોણ હતા? હોડીનો શાંત પાણીમાં વેગ. તો લખવાનું હોડીનો શાંત પાણીમાં વેગ = x. x એટલે 8 કિલોમીટર/કલાક. અને બીજું છે પ્રવાહનો વેગ. નદીના પ્રવાહનો પોતાનો વેગ. પ્રવાહનો વેગ = y કેટલા મળ્યા? 4 કિલોમીટર/કલાક. હવે આગળનો દાખલો સમજવા માટે થોડી એક માહિતી તમને આપું છું. એ પહેલા સમજીએ. ધારો કે તમારી પાસે 100 રૂપિયા છે અને તમારે અમુક બાળકોને વેચવાના છે. તો કઈ રીતે થશે જુઓ. અહીંયા છે બાળકોની સંખ્યા. ઓકે, અહીંયા છે જે રૂપિયા આપણે આપીએ છીએ એ, અને અહીંયા કુલ સમજીએ આપણે. ઓકે, હવે અત્યારે કુલ આપણી પાસે 100 છે સમજો. હવે બાળકો એક જ બાળક હોય તો એને કેટલા મળી જાય? 100. કુલ કેવી રીતે મળે? આ બંનેનો ગુણાકાર. સમજો અને x કહું અને y કહું. અહીંયા હંમેશા શું મળે? x × y એટલે કે xy આવશે. xy 100 × 1 100. કરેક્ટ. એક બાળક હોય તો એક જણને 100 રૂપિયા મળી જાય. એટલે કે કુલ કેટલા તમારા ગયા? 100 રૂપિયા. સમજો તમારી પાસે 2 બાળક હોય તો એક જણને તમારે 50 આપવા પડે. પણ ટોટલ આમાં જુઓ કેટલા થયા? 2 × 100 એટલે પાછા 100 આવી ગયા. 2 × 50 એટલે 100. હવે સમજો 4, 3 નથી લેતા આપણે, 4 લઈએ તો 25 આપવા પડે 4 જણાને. તો પણ પાછો ગુણાકાર કરો તો 100. 5 બાળકો હોય તો તમારે 20 આપવા પડે એટલે પાછા 100 થઈ ગયા. 10 બાળકો હોય તો 10 રૂપિયા આપવા પડે. 10 પાછા 100 થઈ ગયા. તમારું કુલ જે ગુણાકાર છે, ભલે બાળકોની સંખ્યા વધે અને એ હિસાબે અપાતા પૈસા જે રૂપિયા છે એ ઘટતા જાય. જેમ લોકો વધતા જાય તો એક જણને મળતો પૈસો ઓછો થાય. તો તમારા ગુણાકાર તો સેમ જ આવશે. રાઈટ. તમે 20 કરો તો 5 રૂપિયા મળે બધાને. 20 બાળકો હોય તો 5 રૂપિયા મળે. પણ ગુણાકાર કુલ જે પૈસા આપો છો એ 100 રૂપિયા જ થશે. 25 જણા હોય તો 4 રૂપિયા મળે બધાને. પાછો ગુણાકાર સેમ. 50 બાળકો હોય તો 2 રૂપિયા મળે બધાને. પાછો ગુણાકાર સેમ. અને 100 બાળકો હોય તો બધાને 1 રૂપિયા મળે, પણ પાછો ગુણાકાર સેમ. મારો મેઇન મુદ્દો એ છે કે ભલે બાળકોની સંખ્યા વધે અને રૂપિયા ઘટે, વોટેવર જે પણ તમે સમજો, ગુણાકાર ક્યારેય બદલાતો નથી. આ બાબત ધ્યાનથી સમજો. એક્સ અને વાય જે છે એ એક્સ અને વાય, અહીંયા પણ એક્સ અને વાય ની કિંમત, એક્સ અને વાય બધાની કિંમત એક્સ ઇન્ટુ વાય જ છે. ઓકે, ભલે આમાં વધારો થાય, ઉપરથી નીચે આવે તો વધારો થાય, નીચેથી ઉપર જોઈએ તો ઘટાડો થાય, પણ એક્સ ઇન્ટુ વાય ક્યારેય બદલાતા નથી. તો આગળની રકમ વાંચીએ. કેટલીક
કેટલાક બાળકોમાં સરખે ભાગે વેચી જો 10 બાળકો વધારે હોત તો દરેકને 2 રૂપિયા ઓછા મળ્યા હોત, કેમ કે બાળકો વધે તો મળતી સંખ્યા ઘટે. અને જો 15 બાળકો ઓછા હોત તો ઉલટાના 6 રૂપિયા બધાને વધારે મળ્યા હોત. તો કુલ રકમ કેટલી હતી? જેમાં આપણે 100 રૂપિયાનું એક્ઝામ્પલ આપ્યું, કુલ રકમ કેટલી અને તે રકમ કેટલા બાળકોને વેચી એટલે બાળકો કેટલા હતા. તો આપણે એ જ ધારી લઈએ આની અંદર. ઓકે, ધારો કે કુલ બાળકો x છે અને એક બાળકને અપાતી રકમ કેટલી છે? y રૂપિયા. ઓકે, જેમ કે આપણા બાળકો 20 હોય તો 5 રૂપિયા આપે ને, 20 પંચા 100 થાય. તો ગુણાકાર જે આવે એ આપણી કુલ રકમ થશે. માટે કુલ રકમ ઇક્વલ ટુ x ઇન્ટુ y એટલે કેટલા આવે? xy રૂપિયા. હવે એ લોકો જે શરત આપે છે એ પ્રમાણે જોઈએ કે શું કહે છે એ લોકો. 10 બાળકો વધારે હોય તો દરેકને 2 રૂપિયા ઓછા મળે. તો પહેલા બાળકો x હતા, પહેલા બાળકો x હતા અને અપાતી રકમ y હતી. તો એ લોકોની કુલ રકમ કેટલી થતી હતી? x y. x ગુણ્યા y કરીએ તો xy. પણ હવે જુઓ, બાળકો વધારે હોત, જો પેલા x હતા ને હવે 10 વધી જાત તો જે રકમ મળતી હતી y એની બદલે કેટલી મળશે? 2 રૂપિયા ઓછા મળશે. પણ મેં કીધું એમ બાળકો વધે અને રકમ ઘટે, ભલે જે કાંઈ બી થાય, પણ તમારું x અને y નો ગુણાકાર સેમ જ રહેશે. તો આ જે નવી રકમ મળી એનો ગુણાકાર પાછો x ઇન્ટુ y જ આવશે. ઓકે, તો હવે આપણે આને વિસ્તરણ કરીએ. વિસ્તરણ તમને યાદ હશે, નાના ધોરણમાં કરેલા છે. પહેલી સંખ્યા લેવાની, બીજું કાઉન્સ લેવાનું, અને એક્સપાન્શન કહેવાય. પછી 10 બીજી સંખ્યા લેવાની, પાછું બીજું કાઉન્સ. પહેલી સંખ્યા બીજું કાઉન્સ, બીજી સંખ્યા પાછું બીજું કાઉન્સ ઇક્વલ ટુ x ઇન્ટુ y. હવે x ગુણ્યા y એટલે xy માઇનસ 2 ઇન્ટુ x 2x પ્લસ 10 ઇન્ટુ y 10y માઇનસ 10 દુ 20 અને પ્લસ માઇનસ માઇનસ ઇક્વલ ટુ xy. હવે તમને ખબર હશે xy અહીંયા બી છે અને અહીંયા બી છે, બરાબર? તો xy ઉડી જશે આવી રીતે, કેમ કે xy ને હું ત્યાં મોકલું તો માઇનસ xy થઈ જાય, પછી બી ઉડી જાય. એટલે કરતા હમણાં જ ઉડાડી દીધું મેં. તો તમારું આવ્યું માઇનસ 2x પ્લસ 10y ઇક્વલ ટુ 20 ને ત્યાં મોકલું તો પ્લસ થઈ ગયા, માઇનસ 20 અહીંયા આવે તો પ્લસ 20 થઈ ગયા. હવે આમાંથી -2 કોમન કાઢીએ આપણે. -2 કોમન કાઢ્યા, અંદર x પ્લસ માઇનસ માઇનસ 5 દુ 10 થાય અને y. શું કર્યું મેં? -2 કોમન કાઢ્યા, x ના x, પછી આ માઇનસ જે કોમન નીકળ્યા છે તો અંદરની નિશાની બદલાઈ જશે, પ્લસ છે માઇનસ. આના બી માઇનસ હતા, પ્લસ કરી નાખ્યા. અહીંયા આ માઇનસ થઈ ગયા ઇક્વલ ટુ 20. x માઇનસ 5y ઇક્વલ ટુ 20 અને -2 નીચે આવશે, 2 દાન 20. ઓકે, તો x માઇનસ 5y ઇક્વલ ટુ માઇનસ ઉપર જશે, -10 કરીને આવશે. હવે પહેલું સમીકરણ મળ્યું. હવે આપણને શું આપ્યું છે એ જોઈએ. તો નેક્સ્ટ આપેલ છે કે 15 બાળકો ઓછા હોત, અહીંયા વધારે હતા. હવે શું આપે છે કે x ગુણ્યા y કરવાથી જે xy થતા હતા એની અંદર હવે કહે છે કે x નહીં લ્યો, બાળકો 15 ઓછા કરો. તો x ની બદલે મેં 15 ઓછા કરી નાખ્યા અને જે રકમ હતી 6 રૂપિયા એ દરેકને 6 રૂપિયા વધારે. પહેલા y મળતા હતા, હવે 6. પણ જે પણ વધારો ઘટાડો થાય ગુણાકાર હંમેશા x અને y જ આવે. ઓકે, 6 રૂપિયા વધારે અને 15 ઓછા. તો પાછું આની જેમ વિસ્તરણ કરીએ આપણે. પહેલી સંખ્યા એટલે x, બીજું કાઉન્સ, બીજી સંખ્યા અને પાછું બીજું કાઉન્સ. x ગુણ્યા y એટલે xy પ્લસ 6 ગુણ્યા x એટલે 6x માઇનસ 15 ગુણ્યા y એટલે 15y માઇનસ પ્લસ માઇનસ 15 6 90 ઇક્વલ ટુ xy. આ xy ઉડી જશે તો તમને મળ્યું 6x માઇનસ 15y ઇક્વલ ટુ -90. ત્યાં ગયા તો +90. આમાંથી કોમન કેટલા નીકળે? 3. 3 દુ 6, 3 પંચા 15y ઇક્વલ ટુ 90. 3 ને ન્યા મોકલી દે, 2x માઇનસ 5y ઇક્વલ ટુ 90 અપોન 30, 30 તેરી 90 થાય,
2x માઇનસ 5y ઇક્વલ ટુ 30. આપણને બીજું સમીકરણ મળ્યું. તો હવે ચેક કરો, -5y અને -5y છે, બરાબર? તો ઉડાડી શકાય આરામથી. માઇનસ અને આ પણ માઇનસ, બંનેની નિશાની સરખી નિશાની આવે તો બાદ બાકી કરવાની. તો સમીકરણ 1 ઓછા 2, સમીકરણ 1 ઓછા સમીકરણ 2 કરીએ તો સમીકરણ 1 એટલે x માઇનસ 5y ઇક્વલ ટુ -10 અને 2x માઇનસ 5y ઇક્વલ ટુ 30. તો આમાં નિશાની બદલાશે, આની નિશાની માઇનસ, માઇનસની નિશાની પ્લસ અને આ પ્લસ છે એ બની જશે માઇનસ. તો નવી નિશાની પર ધ્યાન આપવાનું. પ્લસ માઇનસ માઇનસ, બેમાંથી એક જાય તો એક જ x, મોટી સંખ્યા 2 એની નિશાની આવડી ગયા પ્લસ માઇનસ વાળા. ઓછા ઓછા વત્તા 30 ને 10 40, મોટી સંખ્યાની નિશાની આવડી ગયા તો x ઇક્વલ ટુ 40. તો x ઇક્વલ ટુ 40 એ કેમાં મૂકીએ? કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ આપણે. x ઇક્વલ ટુ 40 સમીકરણ 1 માં મૂકીએ, 1 માં મૂકતા તો x માઇનસ 5y ઇક્વલ ટુ -10, x ની કિંમત 40 ઓછા 5y ઇક્વલ ટુ -10 માઇનસ 5y ઇક્વલ ટુ -10. 40 જે વત્તામાં છે ત્યાં જશે તો ઓછા થઈ ગયા, -5y ઇક્વલ ટુ ઓછા ઓછા વત્તા 10 ને 40 50, મોટી સંખ્યાની નિશાની માઇનસ માઇનસ ઉડી ગયા. y ઇક્વલ ટુ 50 છેદમાં 5, 5 દાન 50, તો y ઇક્વલ ટુ 10. x અને y મળી ગયા તો આપણે શબ્દમાં લખીએ કુલ બાળકો x, તો કુલ બાળકો કેટલા? x. બાળકને અપાતી રકમ y રૂપિયા, તો એક બાળકને અપાતી રકમ ઇક્વલ ટુ y. x એટલે કેટલા આવ્યા તમારા? 40 બાળકો છે અને બાળકને અપાતી રકમ કેટલી? 10 રૂપિયા. હવે આપણને એકચ્યુઅલી પૂછ્યું છે કુલ રકમ, તો કુલ રકમ ઇક્વલ ટુ x ઇન્ટુ y. એક ગુણાકાર કરવાનો છે x નો અને y નો. 40 ગુણ્યા 10 એટલે કેટલા આવે? 400 રૂપિયા કુલ મળીને. હવે આગળના દાખલા માટે એક ત્રિઅંકી સંખ્યા શોધવાની છે. તો એના માટે તમને એક બે બાબત હું કહેવા માંગુ છું કે ધારો કે તમારી સંખ્યા હોય 234, ઓકે, 234. તો ઉલટ સુલટ કરવાથી મળતી સંખ્યાનો મતલબ એમ થાય કે 4 અહીંયા આવી જાય, 3 અહીંયા અને 2, અને ઉલટ સુલટ કરવાથી સ્થાનની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા એમ થાય. એના સિવાય હજી એક બાબત જે તમને બધાને ખબર જ છે છતાં એકવાર જોઈ જાય કે કોઈ પણ સંખ્યા બને કેવી રીતે. ધારો કે તમારું સંખ્યા છે 4, તો 4 એટલે આને બીજું કાંઈ નથી, તો એકમ સ્થાન પર ગણાય એટલે 1 ગુણ્યા 4 કરવાથી 4 મળી જાય. ધારો કે તમારી સંખ્યા હોય 34, તો એ કેવી રીતે મળે? આ દશક સ્થાન છે તો એને 10 આરે ગુણવું પડે, 10 ગુણ્યા 3, અને આ 4 છે એકમ સ્થાન સાથે 1 આરે ગુણવાના. અને 234 માટે સમજો 234 હોય તો શતક, દશક અને એકમ. તો શતક જે છે એને 100 સાથે ગુણવાના, 2 વત્તા 3 ને કેટલા આરે? દશક સ્થાન પર છે એટલે 10 સાથે, અને 4 એકમ સ્થાને છે એટલે 1 સાથે. આટલું આપણને જો સમજાય તો આપણે ત્રિઅંકી સંખ્યા કેવી રીતે રચના થાય છે એ સમજી શકીએ અને એ પરથી દાખલા કરી શકીએ. ઓકે, તો તમારી રકમમાં આપે છે કે એક ત્રણ અંકી સંખ્યા તેના અંકોના સરવાળાના 17 ગણા જેટલી છે. તેમાં 198 ઉમેરતા તે અંકોનો ઉલટ ક્રમે આવે તેવી સંખ્યા મળે છે, અને આ સંખ્યાના એકમ અને શતકના સ્થાનના અંકોનો સરવાળો વચ્ચેના અંક કરતા 1 જેટલો ઓછો છે. તો તે ત્રિઅંકી સંખ્યા કેટલી? હવે આમાં ધારવું શું પડે? આપણે જુઓ, આ સંખ્યાના એકમ અને શતકના સ્થાનના અંકોનો જે સરવાળો છે એ વચ્ચેનો એટલે દશકના અંકના 1 જેટલો ઓછો, એટલે શતક અને એકમ ધારવા પડશે. તો આ લોકો ધાર્યું છે એ પ્રમાણે કરું છું જેથી તમને ઈઝી પડે. ધારો કે 3 અંકી સંખ્યામાં એકમ શતકનું સ્થાન, શતક ઇક્વલ ટુ x છે અને એકમના સ્થાનનો અંક કેટલો છે? y. હવે શું કહે છે? સંખ્યાના એકમ અને શતકના સ્થાનનો અંકોનો સરવાળો વચલો અંક. તો વચલો
અંક એટલે કે દશક જેને કહીએ આપણે, એ કેવો છે? તો એકમ વત્તા શતકનો સ્થાનનો સરવાળો કરીએ ત્યારે એના કરતા 1 જેટલો ઓછો છે. તો એકમ અને શતકના સ્થાનનો અંકોનો સરવાળો વચલા કરતા 1 ઓછો છે. તો એકમ વત્તા શતકનો અંક કરીએ, એકમનો અંક અને શતકનો અંક, આ બંનેનો સરવાળો જે છે એ વચલો અંક, વચલો એટલે કોણ હોય? હંમેશા દશક. દશકના અંક કરતા 1 ઓછો આવે છે. ઓકે, તો એકમનો અંક કેટલો? y વત્તા શતક કેટલા? x ઇક્વલ ટુ વચલો એટલે દશક ઓછા 1. તો -1 ને અહીંયા મોકલે, પેલાને ગોઠવી દો x પ્લસ y અને -1 અહીંયા આવે તો +1 ઇક્વલ ટુ દશક. માટે દશક આપણને કેટલા મળી ગયા? x પ્લસ y પ્લસ 1. આ દશક થઈ ગયા, આ શતક અને આ એકમ. આના પરથી આપણે ત્રિઅંકી સંખ્યા વગેરે બનાવશું. ઓકે, તો સૌથી પહેલા તો મૂળ ત્રિઅંકી સંખ્યા ગોતીએ. મૂળ ત્રિઅંકી સંખ્યા. હવે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ત્રિઅંકી સંખ્યા કેવી રીતે બને? શતક ગુણ્યા 100, દશક ગુણ્યા 10 અને એકમ ગુણ્યા 1 કરવાથી. તો ત્રિઅંકી સંખ્યામાં આંકડા આપણને ખબર છે, શતકના, દશકના અને એકમના. એવી રીતે કરીએ આપણે તો શતકને 100 હારે ગુણો એટલે 100 ગુણ્યા x વત્તા દશકને 10 હારે ગુણો તો 10 ઇન્ટુ x પ્લસ y પ્લસ 1. ઓકે, અને એમાં એકમ ઉમેરો, એકમ y ગુણ્યા, તો કેટલા આવશે? 100x પ્લસ 10 ઇન્ટુ x પ્લસ 10 ઇન્ટુ y પ્લસ 10 એકુ 10 પ્લસ y. તો x વાળી સંખ્યાનો સરવાળો કરો તો કેટલા આવે? 110x પ્લસ અહીંયા 10y અને y 11y પ્લસ 10 બચી ગયા. તો આ તમારી મૂળ સંખ્યા છે. હવે અંકોની અદલા બદલી કરવાની છે. અંકોની અદલા બદલી એટલે શું? જ્યાં x હોય ત્યાં y લખો અને y હોય ત્યાં x લખો. તો અંકોની અદલા બદલી કરીએ. કરતા મળતી સંખ્યા. આ થઈ ગયું. અંકોની અદલા બદલીમાં શું કરવાનું? જ્યાં x હોય ત્યાં y લખવાનું, y હોય ત્યાં x લખવાનું. તો આ 100 લખું છું, x જગ્યાએ y લખવાનું, x ની જગ્યાએ શું લખશું? y પ્લસ 10 કર્યા x અને y. તો અહીંયા x ની જગ્યાએ y લખું છું, આ y ની જગ્યાએ x લખું છું. ઓકે, x ની જગ્યાએ y ની જગ્યાએ x પ્લસ પાછું y છે તો y ની જગ્યાએ મારે લખવાના x. તો જુઓ 100 એમ જ રાખ્યા, x ની જગ્યાએ y, 10 એમ જ રાખ્યા, x ની જગ્યાએ y. તો આ રીતે તમારી અંકોની હેરાફેરી થઈ ગઈ, અદલા બદલી થઈ ગઈ. તો 10y પ્લસ આને કાઉન્સ ખોલો, 10y પ્લસ 10x પ્લસ 1 પ્લસ x. તો કેટલા આવશે? x વાળી સંખ્યા 10x અને 11x થશે. y અહીંયા જુઓ કેટલા છે? 10, 100 અને 10 એટલે 110y પ્લસ 1 અને આ 10 એકુ 10 અહીંયા 10 આવે, એકચ્યુઅલી અહીંયા 10 આવશે. ઓકે, તમે જોઈ શકો છો આ સેમ રકમ મળી છે. જ્યાં 11 જે x હતા, 110 હતા એ અહીંયા આવી ગયા, 110y થઈ ગયા, અને 11y હતા એ 11x થઈ ગયા, અને 10 ના 10 એમને એમ છે. તો અદલા બદલી વાળી રકમ મળી. હવે અંકોનો સરવાળો પણ ત્યાં આવે છે, તો એ પણ ગોતી લઈએ. ઓકે, તો અંકોનો સરવાળો, આ બધી રકમ ગોતી લે પછી તમને શરત પ્રમાણે કામ કરવા મળશે. તો અંક ક્યાં છે આમાં? આ એક અંક શતકનો, આ એકમનો અંક અને અહીંયા મળ્યો એ દશકનો, એનો સરવાળો. તો પેલા શતક, પછી સરવાળો દશક સાથે કરો, અંકનો સરવાળો છે ખાલી, પ્લસ એકમ. તો x અને x 2x પ્લસ y અને y 2y પ્લસ 1. આ તમને સરવાળો પણ મળી ગયો. હવે શરત પ્રમાણે દાખલા કરી શકીએ. તો ત્રિઅંકી સંખ્યા તેના અંકોના સરવાળાના 17 ગણી છે. તો હવે 3 અંકી સંખ્યા જે છે, મૂળ સંખ્યા, એ કેવી છે? તો કે અંકોનો સરવાળો
અંકોના સરવાળાના કેટલા ગણા? 17. જે ત્રિઅંકી સંખ્યા છે મૂળ, એ અંકોના સરવાળાના 17. તો ત્રિઅંકી સંખ્યા આપણે કેટલી ગોતી? આ વાળી 11 110x પ્લસ 11y પ્લસ 10 ઇક્વલ ટુ 17 ગુણ્યા અંકોનો સરવાળો અહીંયા ગોતીને રાખ્યો 2x પ્લસ 2y પ્લસ 1. તો હવે આમાંથી કાઉન્સ અને સોલ્વ કરીને આપણે એક સમીકરણ ગોતવીએ, બરાબર? 110x પ્લસ 11y પ્લસ 10 ઇક્વલ ટુ 17 દુ 34x પ્લસ 17 દુ 34y ને 17 એકુ 17. તો આ ઇક્વલ ટુ ની નિશાની છે, આ સાઈડ બધા xy જમા કરીને આ સાઈડ રકમ જે સંખ્યા છે એ જમા કરીએ. 110x અને માઇનસ 34x પ્લસ 11y માઇનસ 34y ઇક્વલ ટુ આ 17 અને માઇનસ 10. 110 માંથી 34 બાદ કરીએ, 110 ઓછા 34, 10 માંથી 4 જાય તો 6, આ થઈ ગયા 0, પાછો 10 કો લેવાનો, અહીંયા 0, 10 માંથી 3 જાય તો 7, તો 76x વત્તા ઓછા ઓછા 34 માંથી 11 જાય તો 23, મોટી સંખ્યાની નિશાની y ઇક્વલ ટુ અહીંયા આવશે 7. ઓકે, તો આપણને આ પહેલું સમીકરણ આ રીતે મળી ગયું. હવે બીજા સમીકરણ માટે કંઈક શરત આપી હશે એ લોકોએ. આ તેમાં એટલે મૂળ સંખ્યામાં 198 198 ઉમેરતા તેનો જ ઉલટો ક્રમ આવે તેવી સંખ્યા મળે છે. તો મૂળ સંખ્યા, હવે આપણે લખીએ મૂળ ત્રિઅંકી સંખ્યા, એમાં 198 ઉમેરી દઈએ તો શું મળે? અંકોનો ઉલટા ક્રમે મળતી સંખ્યા, ઉલટા ક્રમે મળતી સંખ્યા. ઉલટા ક્રમે મળતી સંખ્યા એટલે અંકોની અદલા બદલી વાળી જે સંખ્યા છે એને જ કહેવાય. તો મૂળ સંખ્યા કઈ છે તમારી? 110x વત્તા 11y વત્તા 10 પ્લસ 198, બરાબર? આના પરથી 198 આ મૂળ સંખ્યા લખી, 198 લખ્યા. હવે ઉલટા ક્રમે મળતી સંખ્યા કઈ છે? તો 11x પ્લસ 110y પ્લસ 10. ઓકે, હવે x વાળી સંખ્યાને જમા કરો. 110x, બીજું કોઈ x નથી. ઓકે, આ એક છે તો 11 જે આ સાઈડ છે પ્લસમાં ત્યાં જશે તો માઇનસ થઈ જશે. પછી 11y અને 110y, 11y માઇનસ 110y. પછી આનો પહેલા સરવાળો કરી દે, અથવા આ 10 અને આ 10 કેન્સલ થઈ જશે બંને બાજુથી. તો તમારે શું બચી ગયું? ઇક્વલ ટુ કરીને પ્લસ 198 ત્યાં જશે તો માઇનસ 198 થઈ ગયા. 110 માંથી 11 જાય તો 99 બચે. પછી આમાં પ્લસ માઇનસ માઇનસ, 110 માંથી 11 જાય તો 99, મોટી સંખ્યાની નિશાની ઇક્વલ ટુ 198. આમાંથી ડબલ છે, 99 ના ડબલ કરે તો આવે. ઓકે, માઇનસની નિશાની રહી ગઈ. તો 99 કોમન કાઢીએ, x માઇનસ y ઇક્વલ ટુ માઇનસ 198, x માઇનસ y ઇક્વલ ટુ માઇનસ 198 છેદમાં 99. ઓકે, હવે 98 ગુણ્યા 2 કરવાથી 198 2 વડે ઉડી ગયા, x માઇનસ y ઇક્વલ ટુ માઇનસ 2. સમીકરણ 1 અને 2 ને ઉકેલવાનું છે. કેવી રીતે ઉકેલવા? અને 23 લાવવા માટે આને 23 વડે ગુણવાના. સમીકરણ 2 ગુણ્યા 23, તો 23x માઇનસ 23y ઇક્વલ ટુ 23 દુ 46. સમીકરણ નંબર 3. હવે ઉકેલવા માટે જો આ -23 છે અને આ -23, બંનેની નિશાની સરખી નિશાની આવે ત્યારે હંમેશા બાદબાકી કરવાની. તો સમીકરણ 1 ઓછા સમીકરણ 3 કરીએ. સમીકરણ 1 એટલે કેટલા? 76 x minus 23y equal to 7 અને 23x minus 23y equal to minus 46. ઓકે, માઇનસ કરવાનો છે એટલે નિશાની બદલાશે બધાની. તો
આ નિશાની માઇનસ આવી, માઇનસ માઇનસ આ પ્લસ આવ્યા અને માઇનસ માઇનસ આ પ્લસ આવ્યા. તો આવડી ગયા. 7 6 ને 3 9, 7 ને 2 9, x ઇક્વલ ટુ સરવાળો કરો 46 અને 3, 46 અને 7 સોરી 7 ને 6, 7 અને 6 13 વધી 1 53. તો સમીકરણ 1 એટલે 76x માઇનસ 23y ઇક્વલ ટુ 7 અને સમીકરણ 3 એટલે 23x માઇનસ 23y ઇક્વલ ટુ 70 માઇનસ 46. ઓકે, હવે માઇનસ કરીએ એટલે નિશાની બદલે આ માઇનસ થઈ ગયા, ઓછા ઓછા વત્તા અને ઓછા ઓછા પણ વત્તા થઈ જશે. તો 6 માંથી આ માઇનસ કરવાનું, 6 માંથી 3 જાય તો 3, 7 માંથી 2 જાય તો 5, x આવડી ગયા ઇક્વલ ટુ સરવાળો કરો અહીંયા પ્લસ પ્લસ 46 અને 7 એટલે 53. તો x ઇક્વલ ટુ 53 છેદમાં 53 ઉડી ગયા 1, તો x એટલા મળી ગયા 1. તો x ઇક્વલ ટુ 1 કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ, આ વાળામાં મૂકી દે તો x ઇક્વલ ટુ 1 સમીકરણ 2 માં મૂકતા શું આવશે? x માઇનસ y ઇક્વલ ટુ -2, 1 માઇનસ y ઇક્વલ ટુ -2, માઇનસ y ઇક્વલ ટુ આ -2 અને +1 ત્યાં જશે તો -1, માઇનસ y ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3, મોટી સંખ્યાની નિશાની y ઇક્વલ ટુ 3 કેમ કે આ ઉડી ગયા. ઓકે, તો તમને મૂળ ત્રિઅંકી સંખ્યા ગોતવાની છે, તો મૂળ ત્રિઅંકી સંખ્યા આ છે તમારી, એમાં મૂકી દો તો ચાલે. તો મૂળ ત્રિઅંકી સંખ્યા ઇક્વલ ટુ 110x 11y અને 10, 110x પ્લસ 11y પ્લસ 10. 110 x ની કિંમત કેટલી? 1. 11y 11 ગુણ્યા y ની કિંમત કેટલી? 3 વત્તા 10. તો 110 વત્તા 11 તેરી 33 વત્તા 10, 110 અને 33 એટલે 143 પ્લસ 10 એટલે કે 153.